એ ગુરુદેવની આજ્ઞા અમે લેવા ગયા કે પ્રભુ ઠાકોરજીનું ગુણગાનનો સત્સંગ કરવાનો અંદરથી ભાવ છે. તો જ્યારે ગુરુદેવે અમને એક શબ્દ સાથે આશીર્વાદ આપ્યા કે એક વૈષ્ણવ તરીકે તો ભગવાનનું ગુણગાન કરવું ને કરવું જોઈએ. જાઓ, તમને મારા આશીર્વાદ છે, કરો. મેં કીધું પ્રભુ બરોબર છે. હું ત્યાંથી નીકળી ગયો. વળી ઘરે જઈને વળી વિચાર આવ્યો. મેં કીધું આપણે સરસ મજાનું એક બેનર બનાવવાનું છે, નામકરણ કરવાનું છે. પાછો ગુરુદેવ પાસે ગયો. મેં કીધું પ્રભુ નામકરણ તમે કરાવો, આપ શ્રી કરાવો અને સુંદર મજાનું નામ આપો. એટલે એ જ ગુરુદેવે નામ આપ્યું કે જાઓ શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ પોરબંદર. આ ગુરુદેવે આપેલું નામ છે. આજથી બરોબર તારીખ 3/3/2005 મહાવદ સાતમ શ્રીનાથજીનો પાટોત્સવનો દિવસ સૌથી પહેલો સત્સંગ પોરબંદરની માણેક ચોકની શ્રીનાથજીની હવેલીની સન્મુખ અને દર્શન ખુલ્લા અને અમે નીચે બેસીને સત્સંગ કરીએ. અને પહેલા સત્સંગની અંદર હવેલીમાં ઊભવાની જગા નંબરે એટલા વૈષ્ણવ. અને કેટલી વાર માળા ખડા થયા ખબર છે? વડા થયા. 5 વખત માળા વડા થયા. ઠાકોરજીના આશીર્વાદ મળ્યા અને 5 વખત ફૂલ વડા થયા. અને હમણાં અમે છેલ્લે અમારા જે પાટોત્સવનો દિવસ છે, અમારા મંડળનો સ્થાપના દિવસ, ત્યારે શ્રીનાથજીની હવેલીમાં અમે દર વર્ષે 1 પણ રૂપિયો લીધા વગર સત્સંગ કરવા માટે જઈએ છીએ. અને આ વખત જ્યારે હમણાં છેલ્લા વર્ષે અમે શ્રીનાથજીની હવેલીએ સત્સંગ કર્યો ને સત્સંગ પૂરો થયો પછી જ્યારે કપાટ બંધ થઈ ગયા કમાડ, ત્યારે પછી મને બીજે દિવસે મુખિયાજી પરિવારે એમ કીધું કે પ્રકાશભાઈ ગઈકાલે તમારો સત્સંગ હતો, ઠાકોરજી એટલા બધા રાજી હતા કે દરવાજો બંધ કર્યો, કપાટ બંધ કર્યા અને નીચે ઠાકોરજીના ઝાંઝર પડ્યા હતા. લ્યો, આ ઝાંઝર વડા થઈ ગયા એનો મતલબ ઠાકોરજી રમ્યા હતા, નાચ્યા હતા, ત્યારે ઝાંઝર એની મેળે વડા થાય. મારા વાલા, આ ભાવ છે. અને પૂજ્ય ભાઈશ્રી પાસે આજથી હું 18 વર્ષ પહેલાં એક કેસેટ, ઓડિયો કેસેટ ત્યારે હાલતી પ્લાસ્ટિકની, ત્યારે ઓમ નમઃ શિવાયનું અમે ટાઇટલ બનાવ્યું હતું ને ભાઈશ્રી પાસે અમે ગયા હતા અર્પણ કરવા. અને ભાઈશ્રીને કીધું ભાઈશ્રી અમારું કાલું ઘેલું આ ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ અને બીજા 2-3 સાચા એમાં ભજનો છે એ આપને અર્પણ કરવા આવ્યા છે. ત્યારે ભાઈશ્રીએ મને એમ કીધું કે ભક્તિ સંગીત કરવું છે? મેં કીધું હા. તો મને કે સાંભળ, ભક્તિ સંગીત કરવું હોય તો ભાવ પેલા જોશે, નહીં તો કંઈ નહીં ચાલે. કલા હોય ને ખાલી તો ના ચાલે, પણ ભાવ જોશે. મેં કીધું પ્રભુ ભાવ સિવાય કંઈ છે જ નહીં. અને અત્યારે સારેગામા પાવ મને હાર્મોનિયમ વગાડતા આવડતું નથી. ક્યાંથી બીજી કાઢી છે ને ક્યાંથી પેલી કાઢી છે મને કંઈ ખબર નથી. આ એની મેળે વગાડી નાખે ને અમે એની મેળે ગાઈ નાખીએ. અને આજે 1259મો સત્સંગ ઠાકોરજી અમને પુગાડ્યા. અને આવા 5,000, 10,000, 20,000, 50,000, 70,000, 1 કરોડથી વધુ અમારા સત્સંગની અંદર એવો ફંડ ફાળો થયો છે અને સેવાના કામમાં વપરાણો છે. મારા વાલા, 1 કરોડમાંથી 1 રૂપિયો અમે કોઈ દી ઘરે નથી લઈ ગયા. તમે કલ્પના કરો, આ આત્માનું કલ્યાણ કરવાનું, ભાથું બાંધવાનું કામ છે, નહીં કે કોઈ પૈસા કમાવાનું કામ છે. બસ વૈષ્ણવના આશીર્વાદ જિંદગીની અંદર હોય ને, પૈસા તો આજે છે ને કાલે ખૂટી જાય, પણ આશીર્વાદ જિંદગીની અંદર મળી જાય તો કોઈ દી ખૂટે નહીં. મારા વાલા, પેઢી ને પેઢી કામ લાગે. બસ આશીર્વાદ કમાવાનો સ્વાર્થ છે, પૈસા કમાવાનો કોઈ સ્વાર્થ નથી. પૈસા તો ભાગ્યમાં હોય એટલે ઠાકોરજી દઈ દઈએ. પોરબંદરમાં 3 દુકાન છે, ઠાકોરજીની કૃપાથી કંઈ ઘટતું નથી. અને જન્મથી અભાવો કે દુઃખ નામની ચીજ મેં જોઈ નથી. છતાંય પણ કોઈ નાના માણસને જાઉં ને મારી અંદરની ભાવના સંવેદના જાગી જાય કે હા, આના માટે હું કંઈક કરું. બસ એવો ભાવ ઠાકોરજી સદાને માટે આપે. આપ જેવા ભૂદેવના આશીર્વાદ સદાને માટે અમારી ઉપર રહીએ અને વલ્લભ પ્રભુ સત્સંગ મંડળની સંગીતની યાત્રા આગળ વધે. એકવાર હૃદયથી ભાગવતજીનો જય જયકાર કરીએ. બોલો ભાગવત ભગવાન કી. વરી અવાજ નબળો થઈ ગયો. ભાગવત ભગવાન કી. હા, હવે બરોબર. ચાલો આગળ વધીએ, હેતલબેનને સાંભળીએ. અને પછી આજે એક નવું, બિલકુલ નવું શાસ્ત્રીજી કે જે હમણાં 5 દિવસ પહેલા જ રજૂ થયું અને આખા ભારતની અંદર નહીં પણ આખા વિશ્વની અંદર જે ગલીએ ગલીએ ને હૃદયમાં વસેલું છે એવું એક ભજન આના પછી અમે રજૂ કરશું. અને એ ભજન અહીંયા બધાએ લગભગ સાંભળ્યું હોય, ન સાંભળ્યું હોય, પણ પરમ દિવસે પણ અમે રજૂ કર્યું હતું, આજે પણ રજૂ કરશું. તો એ પહેલાં અમારા હેતલબેનને સાંભળીએ. ઠાકોરજીની એક સુંદર મજાની પ્રસ્તુતિ લઈને આવે. ત્યાર પછી આપણે નવું ભજન જે હમણાં બધાને બહુ ગમ્યું છે અને બધાને બહુ ગમે છે એવું એક ભજન આપણે પ્રસ્તુત કરશું. અને ભગવાન રામ આપણા આરાધ્ય તારીખ 22/1/2024 અયોધ્યાની અંદર ઝૂંપડીમાંથી 500 વર્ષના બલિદાન પછી ભગવાન રામ ભવ્ય મહેલની અંદર, ભવ્ય મંદિરની અંદર બિરાજમાન થાય છે. તો ભગવાન રામ આપણા આરાધ્ય છે. અને એકવાર ભગવાન રામનો જય જયકાર કરીએ. બોલો રામચંદ્ર ભગવાન કી.
ભાગવતજીમાં પેલા રામનો જન્મ થાય ને પછી કૃષ્ણનો જન્મ થાય મારા વાલા. એટલે ભગવાન રામ પહેલા અને કૃષ્ણ પછી. તો આવો આપણે આગળ વધીએ, હેતલબેનને સાંભળીએ અને પછી ભગવાન રામની એક સુંદર નવતર વંદના આપણે રજૂ કરશું. चरण कमल मां राखजो श्रीनाथ जी दयाड़ा, श्रीनाथ जी दयाड़ा, श्रीनाथ जी दयाड़ा। ચરણ કમળ માં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. ચરણ કમળ માં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. ઓ ચરણ કમળ માં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. જય હો તાળી. ચરણ કમળ માં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. રાધે હરિ બોલ. તાળી ભાઈ તાળી.
ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. આ ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. ગિરિરાજ ધરણ કી બોલ, ગિરિરાજ ધરણ કી. શાસ્ત્રીજી, આપના આશીર્વાદ ને ઠાકોરજીની કૃપાથી સત્સંગનું ફળ શું હોઈ શકે એનો એક જીવતો જાગતો દાખલો હમણાં જ જુલાઈ મહિના નિસ્વાર્થ ભાવે સત્સંગ, ઘર બાર પરિવાર બધું મૂકીને જ્યારે અમે બધા નીકળ્યા હોય, કેના માટે નીકળ્યા? તો કે ભગવાનનું નામ વધુ ને વધુ ગલીએ ગલીએ વેચાય અને વધુ ને વધુ ભક્તો ભગવાનના નામમાં પ્રેમ ધરાવે એટલા માટે. તો આ 19 વર્ષની સાધના પછી ઠાકોરજી અમારી ઉપર કૃપા વરસાવવાનું શરૂ કર્યું. કૃપા તો પહેલેથી જ છે, પણ 19 વર્ષથી આ જેમ આંબામાં ફળ મોડા આવે ને એમ અમારાય ફળ મોડા આવ્યા. અને સપનામાં પણ જેનો મને વિચાર નહોતો, સપનું પણ નહોતું કે એક દિવસ હું લંડન જાઉં, પણ ઠાકોરજીએ કંઈક એવી ગોઠવણ કરી દીધી કે હમણાં 1 જુલાઈથી જિગ્નેશ દાદાની કથા લંડનમાં બેઠી હતી અને હેરો લેજર સેન્ટરની અંદર. ત્યાં એમના આયોજકોએ અમારા એક સંબંધીએ ભલામણ કરી કે આ ભાઈને પોરબંદરથી બોલાવો, બોલવામાં બહુ સારું કામ છે અને ફાળો સરસ મજાનો કરાવી દેશે. તો એ ટ્રસ્ટી મંડળે એ ભાઈ ઉપર વિશ્વાસ રાખીને મને અહીંથી લંડન બોલાવ્યો પોરબંદરથી. અને જુલાઈ મહિનાની અંદર 1 થી 7 તારીખ જિગ્નેશ દાદાની કથા અને 7 તારીખ પછી 8, 9 ને 10 3 દી જલારામ બાપાના આખ્યાન પિયુષભાઈ મહેતા કે જ્યાં ગ્રીનફર્ટ જલારામ મંદિરના જૂના પૂજારી હતા એમના શ્રી મુખે, અને 10 દિવસ મને એ સ્ટેજ ઉપર બોલવાનો અવસર પ્રાપ્ત થયો. જે સ્ટેજનું સંચાલન હોય, મંચનું સંચાલન હોય એ કરવાનો અવસર પ્રાપ્ત થયો. ઠાકોરજીએ મને એમાં હેમખેમ પાર ઉતાર્યો અને સફળ બનાવ્યો. ત્યાંના બધા વૈષ્ણવો રાજી થયા, બધા ભક્તો રાજી થયા, મને ખૂબ આશીર્વાદ આપ્યા. અને એ રીતે જેની કલ્પના મને નહોતી એ લંડન ઠાકોરજી મને લઈ ગયા અને પાછા અહીં લઈ આવ્યા. અને હજી તો કેટલા કેટલા દેશ મને લઈ જાય તો મને ખબર નથી, પણ જ્યાં ઠાકોરજી લઈ જાય, જેમ પીપળાનું પાન નદીમાં પડ્યા પછી પાનની કોઈ દિશા ન હોય, એ તો જ્યાં નદીનો વેણ લઈ જાય ત્યાં ભેગું ભેગું હાલ્યું જાય. એમ અમારી કોઈ દિશા અમે નક્કી નથી કરતા, પણ દિશા અમારો ઉપરવાળો નક્કી કરે કે ક્યાં આનો સત્સંગ રાખવો. રાણાઓમાં રાખવો, દ્વારકા રાખવો, જામનગર રાખવો, રાજકોટ રાખવો કે ગાંધીધામ કચ્છ રાખવો, એ તો મારો વાલો નક્કી કરે. અને જ્યાં મારો વાલો લઈ જાય ત્યાં જઈએ છીએ. સત્સંગ થાય તો આનંદ. અને પોરબંદરની અંદર, પોરબંદર જિલ્લાની અંદર સૌથી વધારે જો સત્સંગ કોઈના થતા હોય તો વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ છે. દર મહિનાના 10 કાર્યક્રમ, એ દર મહિનાના 10 કાર્યક્રમ વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ. ઠાકોરજીની કૃપા છે, આ બધા વૈષ્ણવોના આશીર્વાદ છે. આજે હું ત્રિવેદી પરિવારને વંદન કરું છું. શાસ્ત્રીજી, મારા આટલા વર્ષનો અનુભવ છે કે ભાગવત કથાનો સત્સંગ મને કોઈ કહે ને અને એમ કે રાત્રે 9 વાગે ચાલુ કરેલો, હું 2 હાથ જોડીને ના પાડ દઉં. મેં કીધું રાત્રે સત્સંગ નહીં. મને કે શું કામ રાતે નહીં? મેં કીધું ભાઈ મારો બહુ કડવો અનુભવ છે કે કથાની અંદર 150 જણા હોય અને રાતના જમીને પછી સત્સંગમાં 20 જણા ન હોય. આ ત્રિવેદી પરિવારને ધન્યવાદ છે, વંદન છે. કથામાં હોય એટલા જ ભક્તો અહીંયા બેઠા છે. મારા વાલા, તમને બધાને મારા વંદન છે. અને પહેલો મારો રેકોર્ડ છે કે ભાગવત કથાના રાત્રિના કાર્યક્રમમાં આટલા બધા વૈષ્ણવ બેઠા હોય. મને ખૂબ આજ આનંદ છે. ઠાકોરજીની ખૂબ કૃપા છે. એમ કહેવાય છે કે હરિ, ગુરુ ને વૈષ્ણવ ત્રણે એક જ છે. અને આજ વૈષ્ણવોના મને આશીર્વાદ મળી રહ્યા છે. અને એમાં પણ ભૂદેવ વૈષ્ણવ એ તો સૌથી વધારે શ્રેષ્ઠ છે. બસ મારું જીવન, આજનો મારો ગોપાષ્ટમીનો દિવસ સુધરી ગયો. ઠાકોરજી મારી ઉપર કૃપા કરીને આપ સર્વેના વૈષ્ણવના મને દર્શન કરાવ્યા, આપ સર્વેના મને આશીર્વાદ મળ્યા. અહીંયા ભાગવતજીના ચરણમાં મને બેસવા દીધો. બસ ઠાકોરજીના આનંદથી વધારે જીવનમાં કૃપા શું હોય મારા વાલા? બસ હાલો આગળ વધીએ, ભગવાન રામની વંદના કરીએ. અને આ વંદના જેને સાંભળી હોય, કારણ કે હમણાં અઠવાડિયા પહેલાં જ રિલીઝ થઈ છે, અને જેને સાંભળ્યું હોય હાથ ઊંચો કરે, ન સાંભળ્યું હોય ને પહેલી વખત સાંભળતા હોય તો એમના માટે પણ આપણે રજૂ કરીએ છીએ. ભગવાન રામ આપણા આરાધ્ય તારીખ 22/1/2024 રોજ
એ નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈને બિરાજમાન થશે અને એ ભગવાન રામને રોજ બપોરનો થાળ આપણા સૌરાષ્ટ્રમાં વીરપુરથી જલારામ બાપાનો થાળ રોજ જવાનો છે મારા વાલા. આનાથી વધારે એ બાપાની ભક્તિ બીજી કઈ હોઈ શકે? આવો ભગવાન રામનો જે જયકાર કરીએ અને એવી પ્રાર્થના કરીએ ભગવાન રામને કે હે ભગવાન રામ, અમારા બધા ઉપર કૃપા કરજે અને 6 મહિને 12 મહિને વર્ષે 2 વર્ષે એક વખત અમે અયોધ્યા તારા દરબારમાં માથું ટેકવા આવીએ એવી કૃપા કરજે. એવી હૃદયના ભાવ સાથે ભગવાન રામનો જે જયકાર કરીએ. બોલો રામચંદ્ર ભગવાન કી. થોડોક હજી અંદરથી કાઢો ને અવાજ મારા વાલા. તો અંદરથી અવાજ કાઢો ને મારા વાલા. બોલો રામચંદ્ર ભગવાન કી. હા, હવે બરોબર આવો અવાજ નીકળે ને, અંતરનાદ જેને કહેવાય, અંતરનો નાદ. અને અંતરનો નાદ જ્યારે નીકળે ને ત્યારે પ્રભુ કૃપા કરો મારા વાલા. આવો ભગવાન રામની વંદના કરીએ અને શબ્દો હું કહી દઉં, જેને સાંભળ્યું હોય ભજન હાથ ઊંચો કરે. મેરી ઝોપડી મેરા, કેને સાંભળ્યું છે? આ નવું જ નીકળ્યું છે હમણાં બધાને બહુ ગમે છે ને ધીરે ધીરે તો જો તમે ઘરે ઘરે વાગશે. આજે જેમ જેમ ભગવાન રામનો 22 તારીખ નજીક આવશે ઘરે ઘરે વાગશે. આવો આપણે વલ્લભ પ્રભુ સત્સંગ મંડળમાં ભગવાન રામની કૃપાથી, હનુમાનજી મહારાજના આશીર્વાદથી આ નવતર પ્રસ્તુતિ રજૂ કરીએ. ये मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ये राम आएंगे, आएंगे, राम आएंगे. ओ राम आएंगे, आएंगे, राम आएंगे. આ કેનો ભરોસો હતો? તો કે સબરીબાઈનો ભરોસો હતો. ફાટેલો હાડલો અને ઝૂંપડીમાં કઈ ઠેકાણું ન મળે એ સબરીબાઈને ભરોસો હતો કે એક દી મારો રામ મારા આંગણે આવશે, આવશે ને આવશે. અને ભગવાન આવ્યો તો ખરો, પણ હેઠા બોર સબરીના ખાધા. આ મારા વાલા મને ને તમને બધાને રામાયણના માધ્યમથી ખબર છે. બસ સબરી જેવો ભરોસો મારા ને તમારામાં આવી જાય તેથી ભગવાન રામ હોય કે ભગવાન કૃષ્ણ હોય કે મહાદેવ હોય કે હનુમાનજી હોય, એ આપણા દરબારમાં આપણા આંગણામાં આવે ને આવે. પણ અંતરનો ભાવ મજબૂત હોવો જોઈએ, અંતરનાદ હોવો જોઈએ, તો ભગવાન આવે. બાકી છપછપિયા કરવાથી ભગવાન ના આવે. તો ચાલો આપણે મેરી ઝોપડી મેં સબરીબાઈ. ये मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ओ राम आएंगे, आएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे. हे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे. ओ राम आएंगे, आएंगे, राम आएंगे. ओ राम आएंगे, आएंगे, राम आएंगे. ओ राम आएंगे,
झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे। ભગવાન આપણા આંગણામાં જો આવતા હોય તો શાસ્ત્રીજી રંગોળી કઢવી જોઈએ, આસોપાલવનું તોરણ બાંધવું જોઈએ અને પછી ભગવાન રામને આવકારવા જોઈએ। તો એવા ભાવ સાથે આગળ વધીએ। हे राम आएंगे तो अंगना सजाऊंगा, राम आएंगे तो अंगना सजाऊंगी। ये दीप जला के दिवाली में मनाऊंगा, ओ दीप जला के दिवाली में मनाऊंगी। ओ दीप जला के दिवाली में मनाऊंगा। के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरे जन्म के सारे पाप मिट जाएंगे, राम आएंगे। ये मेरे जन्म के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरे जन्मों के सब पाप मिट जाएंगे, राम आएंगे। ओ राम आएंगे, आएंगे, राम आएंगे। ओ राम आएंगे, आएंगे, राम आएंगे। ये मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। जय हो, वाह भाई वाह। हे राधे। ओ राम झूलेंगे तो पालना झूलाऊंगा, ओ राम झूलेंगे तो पालना झूलाऊंगा। ये मीठे मीठे उन्हें भजन सुनाऊंगा, ओ मीठे मीठे उसे भजन सुनाऊंगा। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। ये मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। ओ राम आएंगे, आएंगे, राम आएंगे। ओ राम आएंगे, आएंगे, राम आएंगे। हे राधे। આ ભજન શાસ્ત્રીજી આમ તો કમ્પોઝિશન બહુ જૂનું છે અને એ કમ્પોઝિશનનો આધાર લઈને આ ભજનના શબ્દો લખેલા છે, પણ એ જૂનું કમ્પોઝિશન કયું કોઈને ખબર જ પડે?
કે આપણે જે ગાઈએ છીએ એનું જૂનું ગીત કયું હતું? કોઈને ખબર? એ તો બરોબર. આ જે કમ્પોઝિશન છે જૂનું કયા ગીતનું છે? રાધાનું ગીત છે આ. કોઈને યાદ આવે? નકર ગાઈ દઉં. હે મીઠે રસ છે બરોડી રાધા રાની લાગે, રાધા રાની લાગે, મને પ્યારો પ્યારો, મને પ્યારો પ્યારો યમુના જીરો પાણી લાગે. હે મીઠે ભરોલી રાધા રાણી લાગે, મહારાણી લાગે, મને પ્યારો પ્યારો યમુનાજીનો પાણી લાગે. હે મને પ્યારો પ્યારો યમુનાજી કો પાણી લાગે, મને પ્યારો પ્યારો યમુનાજી કો પાણી લાગે. રામ આપણે ઘરે આવે તો કઈક તો જમાડવા પડે ને. સબરી પાસે કઈ નતું, ખાલી બોર હતા. તોય ભગવાને હેઠા બોર ખાધા. હેઠા શું કામ? કે સબરીએ એક એક બોર ચાખીને દીધું ભગવાનને, કે મારા ભગવાનને કોઈ બોર ખાટું ના આવી જાય. મીઠું મધુરું બોર હોય ને એ મારા ભગવાનને ખવડાવું, એટલે ચાખી ચાખીને આપ્યું. હવે હિસાબ કરો, આ સબરી પાસે નતા રૂપિયા, નતા બંગલા, નતા ગાડી, અને નરસિંહ મહેતા પાસે પણ કઈ નતું. અમારા પોરબંદરના સુદામા પાસે કઈ નતું, અને વીરપુરના જલારામ પાસે કઈ નતું. તો બધી જગ્યાએ ભગવાન આવ્યા. વીરપુર ગયા, પોરબંદર આવ્યા, જુનાગઢ આવ્યા, અને એ જ સબરીના દરબારમાં, સબરીના ઝૂંપડામાં ભગવાન ગયા. એવું કંઈ ન સમજતા કે રૂપિયાવાળા હોય એના ઘરે ભગવાન જાય, પણ જે ગરીબમાં ગરીબ હોય પણ જેનો ભાવ મોટો હોય એના ઘરે ભગવાન આવે આવે આવે. એ રાધે રાધે. વાહ, મારા માજી સબરીબાઈ આવી ગયા ભાઈ. સબરીનું નામ લીધું, સબરીબાઈ આવી ગયા. લ્યો, જય હો. રાધે. ये मैं तो रुचे रुचे भोग लगाऊंगा, ओ मैं तो रुचि रुचि भोग लगाऊंगा, ये माखन मिश्री में राम को खिलाऊंगा, माखन मिश्री में राम को खिलाऊंगा, ये प्यारी प्यारी राधा प्यारे शाम संग आएंगे, राम आएंगे, प्यारी प्यारी राधा जी के श्याम संग आएंगे, राम आएंगे, ओ राम आएंगे आएंगे राम आएंगे, ओ राम आएंगे आएंगे राम आएंगे, ये मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, हे मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे, ओ राम आएंगे आएंगे राम आएंगे, ओ राम आएंगे आएंगे राम आएंगे, हे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ओ मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे. બધા જેટલા હાથ ઊંચા થાય એટલા કરો બધાય, પહેલેથી છેલ્લે સુધી. મારા ભાઈઓ વિડિયો ઉતરે છે ભાઈ, હાથ ઊંચા. हे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, हे मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे, हे राम आएंगे आएंगे राम आएंगे, हे राम आएंगे राम आएंगे, ओ राम आएंगे आएंगे राम आएंगे, ओ राम आएंगे आएंगे राम आएंगे.
श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम હવે અમારી બે માતા હા ઉભો ઉભો તમારા માટે ખાસ તમારા માટે 2 મિનિટ બે મારી માં આવી હોય અને મારી માં કોણ તો કે રાધા વૈષ્ણવની માં કોણ રાધા અને બે મારી માં આવી હોય રાધા હોય એક યશોદા હોય અને એક કૃષ્ણને જન્મ દેનારી માં દેવકી હોય અને બે માં મારી સામે ઊભી હોય અને મીઠે રસ છે ભરી જો કાનુડો ના ગાય તો કાનુડો નકામો છે એટલે હે મીઠે રસ છે ભરોડી રાધા આની લાગે મને પ્યારો પ્યારો મને પ્યારો પ્યારો જમના જીરો પાણી લાગે હે મીઠે प्यारो प्यारो यमुना जीरो पानी लागे राधे राधे यमुना मैया प्यारी प्यारी राधा गोरी गोरी अरे वृंदावन में धूम मचाए बरसाने की छोरी ये ब्रज धाम राधा जी की राधा जो की राजधानी लागे ए माने प्यारो प्यारो मन प्यारो प्यारो यमुना जीरो पानी लागे ए मीठे रस से भरोली राधा राधे राधा रानी लागे મને પ્યારો પ્યારો યમુના જીનો પાણી લાગે જય હો अरे ना भावे मने माखन मिश्री अब ना कोई मिठाई ના ભાવે મને માખણ મિશ્રી अब ना कोई मिठाई मारी जीबलिया ने भावे अब तो राधा नाम मलाई अरजी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई अरे जीबलिया ने भावे अब तो राधा नाम मलाई अरजी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई रच भानु की लली ओ व्रज भानु की लली तो गुड़ धाणी लागे मने प्यारो प्यारो मन प्यारो प्यारो यमुना जी पानी लागे हे मीठे रस से भरोली राधा रानी लागे राधे रानी लागे मने प्यारो प्यारो यमुना जीनो पानी लागे राधे
આજે ગોપાષ્ટમી શાસ્ત્રીજી અને ગોપાષ્ટમી ભગવાન આપણા ઠાકોરજી એ ગાયો ચરાવવાની શરૂઆત એટલે ગોપાષ્ટમી. ઉભા રહ્યો મારી માં. ના 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 વાતો નથી કરતા. આ તો કાનુડાનું ગાવું છે આપણે, છોટી છોટી ગૈયા એટલે. કારણ કે આજે કાનુડો આપણો ગાયો ચરાવવા ગયો હોય અને છોટી છોટી ગૈયા જો ના ગાય તો કાનુડાને ખોટું લાગી જાય. એવું ના કરાય. ચાલો છોટી છોટી ગૈયા એ પેલા આપણા બાલકૃષ્ણનો જય જયકાર બોલો. બાલકૃષ્ણ ભગવાન કી. અને કાલ નંદભાઈઓ છે ને શાસ્ત્રીજી, તમે કહેતા હોય તો રિહર્સલ કરીએ. હા પાડો તો. શાસ્ત્રીજી હા પાડી, તમને વાંધો નથી ને? એમાં શું હરમાવાનું. ચાલો એકવાર 5 મિનિટનો નંદભાઈઓ કરીએ ને પછી છોટી છોટી ગૈયા ચા તમે તમારે પીધે રાખો અને નંદગેરા નંદભાઈઓ બેઠા બેઠા કરજો આપણે. પણ વલ્લભ પ્રભુ સત્સંગ મંડળનો નંદભાઈઓ એ ઠાકોરજીની કંઈક કૃપા છે એટલા માટે તો ભાઈશ્રી 3 વખત અમને બોલાવ્યા જન્માષ્ટમી ઉપર. તો ચાલો નંદગેરા નંદભાઈઓ, જય કનૈયા લાલ કી. તમે ઊભા થાવ ને તો ચા પીને ઊભા થાજો. આમ પ્યાલી હાથમાં લઈને ઊભા ના થતા અને કોકની માથે ઢોળા. હા એક કામ કરીએ, પેલા બધા શાંતિથી ચા પી લઈએ. શાસ્ત્રીજી બરોબર ને? કારણ કે ચા અને નંદભાઈઓ ભેગું નહીં થાય. આવો શાસ્ત્રીજીને વિનંતી કરું કે આજના પવિત્ર અવસરે જ્યારે આજે પોરબંદરથી કૃપા વિચારીને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જય વલ્લભલાલજી મહોદય શ્રી ખાસ પધાર્યા હતા. મારો જ પરિવાર, આ મારા પરિવારના આંગણે. મારું નામ પણ હિતેશભાઈ ત્રિવેદી અને એક જ ગોત્રના, એક જ શાખના, એક જ કુટુંબી છે બધા. અને મારા પિતૃઓના મોક્ષાર્થે જે આજે જે પધાર્યા હતા બાબા પધાર્યા જે કીધું પિતૃઓના મોક્ષ તો થઈ ગયો. આ તો પરિવારના સભ્યો જે છે એની અંદર આ સંસ્કાર જળવાય. બાકી તો તમે ભાગવતનો સંકલ્પ કરો, માત્ર નક્કી કરો કે ભાગવત કરવી છે એટલે પિતૃનો મોક્ષ. આજે બાવાશ્રી વૈષ્ણવને ખબર નહીં હોય પણ જે પધાર્યા હરિરાયજીના લાલા હતા અને એમના ગોવિંદરાય. મને ગોવિંદરાયજી ગમે છે, મારા ગુરુ ગોવિંદરાય છે. અને મેં બાવાશ્રીને કીધું કે વ્યાસપીઠની મર્યાદા એટલે હું નીચે નથી ઉતરતો, નહીંતર મારા હૃદયના ભાવ હતા કે મારું પૂર્વ ઘરાનાના ચરણ પાદ પધાર્યા છે, હું ચરણ વંદના કરું. ના એણે મને આજ્ઞા આપી,
ના મારા ઠાકોરજી મને આજ્ઞા આપી, કારણ કે વ્યાસપીઠની મર્યાદા છે. વ્યાસપીઠ ઉપર બેસો પછી કથા વિરામ થઈ ઉતરો ત્યારે જ ઉતરાય, ના ઉતરાય. પછી એમાં 3 કલાક થાય, 4 કલાક થાય, 5 કલાક થાય. પ્રકાશભાઈ, હું પોર્ટુગલમાં હતો, યુરોપ કન્ટ્રીનો પોર્ટુગલ દેશ, જેની અંદર 6-7 વર્ષ ધર્મગુરુ રહ્યો છું. અને ત્યાં ઘણી કથા થઈ, પણ એક કથા સમૂહ કથા થઈ હતી. અને ત્યાં એક સત્સંગની કથા પણ અમે 2 સત્સંગ ભેગા કર્યા. એટલે પોણા 3 વ્યાસપીઠ ઉપર બેસીએ અને ઘણી વખત રાત્રે 9 વાગે વ્યાસપીઠ પરથી ઉતર્યા. એક ધારા ઠાકોરજીની દયા એની કૃપાથી આ કથાઓ ભગવાનની દયાથી ઠાકોરજીની કૃપાથી થઈ છે. તમે લંડનની વાત કરી, પિયુષભાઈ મહેતા જલારામ કથા કરે છે, બહુ સરસ. અમારું વર્લ્ડ ત્યાંનું કથાકાર ગ્રુપ છે, એની અંદર પિયુષભાઈ છે. દુનિયાના બધા કથાકારો એની અંદર છે, જે કથાકારના માન્યતા અમે આપીએ છીએ. અને પિયુષભાઈ અમારે કથાકાર ગ્રુપની અંદર અનેક વખત ચર્ચા થતી હોય. લેસ્ટરની અંદર રામ મંદિર છે, મેલબર્ન રોડ ઉપર, અને ત્યાં રામ મંદિરમાં 2007ની અંદર મારી કથા ઠાકોરજીની કૃપાથી થઈ છે. તો લંડનમાં 2-3 કથા થઈ છે, ઓસ્ટ્રેલિયાના પણ કથા થઈ છે, પોર્ટુગલમાં અનેક કથાઓ થઈ છે. પણ આજનો દિવસ શ્રીનાથજીની જાતિ નિમિત્તે આપણી જે આ વલ્લભ ટીમ આવી છે એને સાંભળી મારા હૃદયના ભાવ વ્યક્ત કરું, ખૂબ આનંદ થાય છે. તમે કીધું વ્યાસપીઠ ઉપર બેસી અને થાક ન લાગે, ના જ લાગે. કાલે જ કથામાં એ શબ્દ આવ્યા, થાક કથા. સંસારના થાક ઉતારવા માટેની જગ્યા હોય એ કથા છે. થાક ન લાગે ત્યાં બેઠા. એ સિવાયનો સમય થોડું વહેલું અને પધરામણી આદત એટલે થોડું હોય, છતાં પણ મને આમ તો મારો દીકરો છે, જયવીર ભત્રીજો છે, પણ એને કીધું કે શાસ્ત્રીજી પધારશો તો ચોક્કસ શ્રીનાથજીની જાતિ હોય, ઠાકોરજીનો આ પ્રસંગ છે, ભલે તેને અમે કષ્ટ પડે પણ ચોક્કસ અમે આવશું. એ તમને સાંભળવા માટે આવ્યા અને સાંભળીને આનંદ થયો. સમય થાય છે, છતાં પણ એમ થયું કે મેં સાંભળ્યા બેઠા. ખૂબ જ સરસ. તમે હેતલબેન અને તમારી આખી ટીમ સરસ મજાની રજૂઆત કરો છો. આટલા વર્ષોથી તમે જે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છો, આ પૂર્વજન્મનો કંઈક હશે, ઠાકોરજીએ તમને નિમિત્ત બનાવ્યા. ખૂબ ખૂબ સાધુ, ખૂબ ખૂબ ધન્યવાદ. ભાવથી ભક્તિ કરી હોય તો એની અંદર જ્ઞાનની જરૂર નથી. જ્ઞાનની જરૂર નથી. જ્ઞાન ખાલી પ્રભુ પ્રભાવિત કરે. તમારી પાસે સંગીતનું નોલેજ હોય, દુનિયાને પ્રભાવિત કરશે, પણ તમે જે કરો છો એ પ્રભુ ભાવિત કરો છો. માણસોને પ્રભુ ભાવિત કરો. તો ખૂબ ખૂબ સાધુવાદ. અમારા ત્રિવેદી, મારા ત્રિવેદી પરિવાર, અમારા આંગણે તમે આવ્યા છો તો સ્વાગત સાથે ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ તમારી આખી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આદરણીય શાસ્ત્રીજી જલારામે કીધું કે રાજા અહીંયા હરિહર કરતા જાઓ, થોડોક આરામ કરો, પૂરો કરો. ત્યારે બધા રાજાની સેના ત્યાં હરિહર કરતી હતી ને જલારામ બાપા ગોઈતા નતા જરતા. એક ભાઈએ કીધું કે જલારામ બાપા ક્યાં ગયા? તો જલારામ બાપા રાજાનો ઘોડો જ્યાં બાંધેલો હતો ત્યાં ઘોડાના પગ દબાવતા હતા. જલારામ બાપા ત્યાં ઘોડાના પગ દબાવતા હતા કે હે ઘોડા, તે રાજાને માથે બેસાડીને કેટલા કિલોમીટર કાપીને તું રાજાનો ભાર સહન કરીને આવ્યો છે, તારા પગ કેટલા દુખતા હશે, લાવ તારા પગ દાબી દઉં. આ જલારામનો ભાવ, એટલે ભગવાને જલારામના આંગણે આવવું પડે મારા વાલા. આવો ભાવ જેથી મારા ને તમારામાં આવે ને તેથી મારા ને તમારા આંગણે ભગવાન આવ્યો. અને ભગવાન એ મુરલીધર, મોરલી વાળો, માથે મોર મુકુટ વાળો ના આવે, પણ એ તો કોકના સ્વરૂપે આવે, કોકના રૂપ લઈને આવે. જે વીરપુરની અંદર સાધુનું રૂપ લઈને આવ્યો એ રીતે ભગવાન આવે.
અને એ રીતે ભગવાનને ભાવથી ભજો. એમ કહેવાય છે કે ભાવ વગરની ભક્તિ નકામી. તો કરું બહુ મોટી લાગે વાત, પણ મારે ના કરવી જોઈએ, કારણ કે જે વિદ્વાન મારી સામે બેઠા છે, આ તો મારું અહોભાગ્ય છે કે આપ સામે બેસીને મને સાંભળો છો અને મને આશીર્વાદ આપો છો. નહીં તો આપનું સ્થાન તો હંમેશને માટે અહીંયા જ હોય છે, અમારી સામે ન હોય. આ તો ઠાકોરજીની કૃપાથી આપ આટલો શ્રમ લઈને અહીંયા પધાર્યા. આપના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ અને આપના આશીર્વાદ મળે. પૂજ્ય ભાઈશ્રી અમને ઘણો બધો લાભ ભૂતકાળની અંદર આપેલો છે અને એ અમારું અહોભાગ્ય છે. આવો આપણે આગળ વધીએ. બધાએ ચા પી લીધી કે નહીં? હા કે ના? કોઈ બાકી નથી ને મારા સિવાય? હા, તો મારી ચા અહીંયા જ હતી, કારણ કે શાસ્ત્રીજીને સાંભળવાનો મોકો હતો. હવે એમાં હું ચા પીધે રાખું અને એકઈ શબ્દ જો ચૂકાઈ જાય તો મારી ચા મને મોંઘી પડી જાય. એટલે ચા મારી અગત્યની નથી, પણ શાસ્ત્રીજીને એક એક શબ્દો મારા માટે અગત્યના હતા. એટલા માટે ચાને મેં ઠરવા દીધી અને ઠરેલી ચા એ ભગવાનની પ્રસાદી સમજીને આપણે પી લઈએ છીએ. પછી આપણે મીઠે રસે સે ભરી રાધા રાણી તો થઈ ગઈ અને આપણે હવે ગોપાષ્ટમી છોટી છોટી ગયા. હાલ બેટા, આમાં ગોપાષ્ટમી અવસરે જ્યારે ઠાકોરજીએ ગાયોની સેવા કરી છે, ત્યારે આ પદની અંદર તમે જેટલી ગાયોની સેવા કરશો એટલે ઠાકોરજી વધારે રાજી થશે. તો 10 રૂપિયા મિનિમમ અહીંયા આવીને તમે પધરાવજો અને ઠાકોરજીના આશીર્વાદ લેજો. છોટી છોટી ગયા, છોટે છોટે ગ્વાલ. हे आगे आगे गैया ने पीछे पीछे ग्वाल. हरे आगे हरे आगे हरे आगे आगे गैया ने पीछे पीछे ग्वाल. ગાયોના ગળામાં ઘંટડી બાંધેલી હોય અને ઘંટડીનો અવાજ કેવો આવે? આવો અવાજ આવે. बीच में मेरो मदन गोपाल, बीच में हमरो मदन गोपाल. छोटी छोटी गैया ने छोटे छोटे ग्वाल. छोटो सो मेरो मदन गोपाल, नन्हो सो हमरो मदन गोपाल. તાળી તાળી. વાહ ભાઈ વાહ, જય હો. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. अरे छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. नन्हो सो प्यारो सो नारो सो मेरो मदन गोपाल. अरे नन्हो सो हमरो मदन गोपाल. નીચે જરાક ના ઉડે એનું ધ્યાન રાખો. અહીંયા ઉપર ઉડાડો, કારણ કે લક્ષ્મીજી છે અને લક્ષ્મીજી પગે આવે સારું નહીં, તો નીચે બિલકુલ ઓછી નોટ જાય, એકઈ ન જાય એવું ધ્યાન રાખો. તમામ દાતાઓને ખૂબ ખૂબ આભાર. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. छोटी छोटी गैया
सो नन्हो सो प्यारो सो मेरो मदन गोपाल। अरे नन्हो सो हमरो मदन गोपाल। वाह भाई वाह, वाह मारा वाला वैष्णव वाह। राधे राधे। वाह भाई वाह, वाह त्रिवेदी वाह। ત્રિવેદી એટલે મારા મત પ્રમાણે 3 વેદ જેને કંઠસ્થ હોય એવા ત્રિવેદી, આ તો મારું માનવું છે। એટલે ત્રિવેદી તમામ ભૂદેવો, ઇવન શાસ્ત્રીજી ખુદ, તમામના ચરણોમાં મારું વંદન છે। આજે અમારી ગોપાષ્ટમી સુધરી ગઈ મારા વાલા। એક તો ભાગવતજીના ચરણમાં બેસવા મળ્યું, એક તો આપ જેવા વૈષ્ણવના દર્શન થયા, અને એક તો મારી ગાયોની સેવા થઈ। વાહ ભાઈ વાહ, આનાથી મોટું ફળ જિંદગીમાં શું હોય મારા વાલા? આ મોટા મોટું ફળ। રાધે। ये काली काली गैया गोरे गोरे ग्वाल। काली काली गैया गोरे गोरे ग्वाल। एक काली 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 गैया गोरे गोरे ग्वाल। काली काली गैया गोरे गोरे ग्वाल। अरे श्याम वरण मेरो मदन गोपाल। श्याम वरण मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। छोटो सो नन्हो सो प्यारो सो मेरो मदन गोपाल। अरे प्यारो सो हमरो मदन हे राधे। हरि बोल, ताड़ी भाई ताड़ी। वाह भाई वाह। कांच खाए गैया दूध पीवे ग्वाल। अरे घास खाई गैया दूध पीवे ग्वाल। अरे घास अरे घास अरे घास खाए गैया दूध पीवे ग्वाल। अरे घास खाई गैया दूध पीवे ग्वाल। ए माखन खाए मेरो मदन गोपाल। माखन खाए मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। छोटो सो नन्हो सो प्यारो सो मेरो मदन गोपाल। अरे नन्हो सो हमरो मदन गोपाल। ये कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। राधे गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल। तालिया तालिया। गोविंद गोविंद गोपाल नंदलाल। આપણો લાલો, આપણો કનૈયો, આપણો ઠાકોરજી જ્યારે ગાયોની સેવા કરવા ગયા ત્યારથી એનું નામ ગોપાલ બન્યું। ગોપાલ એટલે ગાયોનો રખેવાળ, ગાયોનો સેવક। આ ગોપાલ
એના માટે આ છે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ તારે ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ ये मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल है मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल ये मेरो नंद जी को लाल मेरो नंद जी को लाल नंद जी को ग्वाल मेरो नंद जी को ग्वाल मेरो नंद जी को लाल मेरो नंद जी को लाल नंद जी को लाल आ कानूड़ो आ गोपाल आ कानूड़ो તમારે જોવો હોય તો બીજે ક્યાંય જવાની જરૂર નથી એકદમ પાછળની દિવાલમાં જોઈ લ્યો સામેની દિવાલમાં એ માં યશોદા એ 7 વર્ષના કાનોડાને ગાલે હાથ ફેરવીને એમ કે હે કાના હવે ગાય ચરાવવા જા બીજે ક્યાંય જોવાનું નથી જો સામે દિવાલમાં જો એ જ યશોદા એ જ નાનકડો કાનોડો આપણે દેખાઈ રહ્યો છે ને એ જ ગોવાળિયાઓ બાજુમાં છે અને યશોદા એને હાથ ફેરવીને એમ છે કે કાના મોટો થઈ ગયો આજથી તું ગાય ચરાવવા જા મારા વાલા અને સેવા કર ગાયોની એ કાનોડો આજે જોવાય છે અને મારી અંદરનો જે ભાવ છે એ કાનોડા પ્રત્યે વધુ ભાવ પ્રબળ થાય છે દૃઢ બને છે હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ ये मेरो छोटो सो गोपाल मेरो नन्हो सो गोपाल नन्हो सो गोपाल मेरो छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल मेरो नन्हो सो गोपाल छोटो सो गोपाल मेरो नन्हो सो गोपाल हे कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल हे कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल हे राधे गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल हे राधे गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल हे नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण कन्हैया लाल की ભાગવતજી એ ભગવાન સ્વયં કૃષ્ણનો વાગ્મય સ્વરૂપ અને એ જ્યારે અહીંયા બિરાજમાન હોય એનાથી મોટો આનંદ આપણા જીવનમાં કયો હોઈ શકે તો આવો આવતીકાલે કૃષ્ણ જન્મ છે રામ જન્મ છે રામ જન્મની આપણે એક સુંદર મજાની ભક્તિભાવની પ્રસ્તુતિ આપણે લઈ લીધી હવે કૃષ્ણ જન્મ માટે હું તો કાલના અહીંયા નહીં હોઉં પણ મારું શરીર ભલે કાલ અહીં નહીં હોય પણ મારો ભાવ મારો અંતરનો જે મન છે એ કાલે આજે 6 વાગે 6:30 જ્યારે નંદભાઈઓ થશે ત્યારે હું પોરબંદરમાં બેઠો બેઠો રાણાઓને આંખું બંધ કરીને યાદ કરીશ કે આજે મારા રાણાઓના ત્રિવેદી પરિવારના આંગણે આજે કૃષ્ણ પધારી રહ્યા છે નંદ ઘેરા નંદભાઈઓ જય કનૈયાલાલ કી તો 5 મિનિટ શાસ્ત્રીજીએ હા પાડી છે આજ્ઞા આપી છે તો 5 મિનિટ વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ ઉપર કંઈક ઠાકોરજીની કૃપા છે અને અમારી યુટ્યુબ ચેનલ શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ પોરબંદર હજી પાપા પગલી ભરી રહી છે પણ લગભગ 400થી વધારે વિડીયો એની અંદર અપલોડ કરેલા છે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે વિડીયો જોજો અને આશીર્વાદ આપજો આવો નંદ ઘેરા નંદભાઈઓ જય કનૈયા લાલ કી 5 જ મિનિટ માટે આગળ જાજો નહીં કરીએ કારણ કે કાલ આખો આનંદ તો કાલ કરવાનો છે પણ આ તો ટ્રેલર છે તો આવો ટીઝર જેને કહે ને ટીઝર હા હમણાં બધું નવા જનરેશનમાં નવું કોઈ પિક્ચર રિલીઝ થવાનું હોય ને તો એને કે ટીઝર રિલીઝ થયું તો નંદ ઘેરા નંદભાઈઓ વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ ઉપર કંઈક ઠાકોરજીની વિશેષ કૃપા છે એટલે નંદભાઈઓનો આનંદ અમને કરાવે છે
તો આપણે એકવાર હૃદયના ભાવ સાથે અહીંયા જેટલા વૈષ્ણવ બેઠા બધા કૃષ્ણનો જે જયકાર કરે અને ભાવપૂર્વક ભગવાન કૃષ્ણને વિનંતી કરે કે હે પ્રભુ તમે અહીંયા પધારો એમ નહીં, તમે અમારા હૃદયમાં પધારો એ ભાવ રાખો. અહીંયા આવે એ તો સૂક્ષ્મ ભાવ કહેવાય, પણ આપણા હૃદયની અંદર પ્રભુ પધારે અને હૃદયની અંદર જ્યારે બિરાજમાન થયા હોય એ પ્રભુ જાગે ત્યારે સમજવું કે આપણું જીવન ધન્ય બની ગયું છે. બસ આ વિનંતી પ્રભુ 2 મિનિટ, જાજી વાર નહીં. હવે ચલો 2 મિનિટ નંદ ઘેરા નંદ ભાઈઓ, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. જેને મન થાય ઊભું થઈ જાજો. 5 મિનિટ કરવાનો છે, 6 મિનિટ નથી કરવાનો, કારણ કે શાસ્ત્રીજીને પણ સવારે એમનો જે ક્રમ હોય પૂજા વિધિનો એ કરવાનો, પાછું સમયસર વ્યાસપીઠ ઉપર બિરાજમાન થવાનું. પણ આટલો સમય તમે અહીંયા બિરાજમાન રહ્યા, ખરેખર આજે અમારો અહોભાગ્ય છે કે આટલો સમય, અને આપે તો દેશ વિદેશની અંદર કથા કરી છે, અને એ દેશ વિદેશનો અનુભવ અને જે તમારો ભાવ છે અંદરનો, એ ભાવ આજે અમારી ઉપર વરસો છે ઠાકોરજીની કૃપાથી. તો 5 જ મિનિટ પછી આપ, ખરેખર મને પણ ખ્યાલ છે કે આપને શ્રમ પડી રહ્યો છે, પણ મારા માટે 5 મિનિટ શ્રમ વધારે લઈ લ્યો એવી વિનંતી.